10 કિલો વજન ઉતારો માત્ર 1 ગ્લાસ આ પાણી પીને। તો આ પાણી કઈ રીતે બનાવવાનું અને કેવી રીતે લેવાનું એ હું આજે તમને આની ટિપ્સ બતાવું। મિત્રો, આ પાણી પીવાથી ઘણા લોકોને 100% નહીં પરંતુ 500% ફરક પડ્યો છે। તો ગમે તેવી ખોટી ચરબી હશે ને આ પાણીથી ઉતરી જશે। તો એના માટે સૌ પહેલાં આપણે શું કરવાનું છે, અહીંયા 1 ચમચી નહીં પરંતુ 1 ચમચીથી પણ એકદમ નાની ચમચી હોય ને, ઘરમાં ઘણી જાતની ચમચી હોય તો એકદમ મસાલામાં જે ચમચી આવે ને એ ચમચી ભરીને આપણે અહીંયા મેથી લેવાની છે અને અહીંયા સાથે વરિયાળી લેવાની છે। વરિયાળી પણ આપણે જેટલી મેથી લીધી ને એના અડધા ભાગની લેવાની છે અને એનાથી પણ અડધા ભાગનું અહીંયા લેવાનું છે અજમો। અજમો એટલે કે 2 ચપટી જેટલો અજમો લેવાનો છે અહીંયા અને 2 ચપટી જેટલું અહીંયા હું લઈશ આ તજ જે કહેવાય ને આપણે કિચનમાં મસાલામાં વાપરીએ છીએ એ તજનો અહીંયા પાવડર લેવાનો છે। તજ આપણે આખું નથી લેવાનું બસ। અને હવે અહીંયા આપણે પાણી પણ માપીને જ લેવાનું છે, વધારે ઓછું નહીં। તો અહીંયા હું 1 ગ્લાસ એડ કર્યો, આ બીજો ગ્લાસ, 3 ગ્લાસ જેટલું અહીંયા પાણી એડ કરીશ અને તમારે 3 ગ્લાસ પાણી નથી પીવાનું, 1 જ ગ્લાસ પીવાનું છે। હું અહીંયા 3 વ્યક્તિ માટે બનાવું છું એટલા માટે મેં 3 ગ્લાસ ઉમેર્યું છે। હવે આ પાણીને આપણે ઓવરનાઇટ ઢાંકીને મૂકી દેવાનું છે, કેમ કે આનામાંથી આપણે કસ કાઢવાનું છે। કસ કેવી રીતે કઢાય, તો આપણે આખી રાત આને પલાળીને મૂકી દેવાનું છે અને પછી સવારે ઉઠીને તમે જ્યારે પણ નાહી ધોઈ ફ્રેશ થઈને કિચનમાં આવો ને બસ ત્યારે આ પાણીને આપણે ઉકાળવાનું છે 1 મિનિટ માટે, વધારે નથી ઉકાળવાનું, બસ 1 મિનિટ તમારે જોઈને જ રાખવાની કે 1 મિનિટ થાય એવું તરત જ આપણે આને બંધ કરી દેવાનું। અહીંયા 3 ગ્લાસ પાણી છે એટલે 1 મિનિટથી થોડું વધારે થાય તો વાંધો નહીં। 1 ગ્લાસ પાણી હોય ને તો 1 જ મિનિટ અને 3 ગ્લાસ પાણી હોય તો અહીંયા તમારે 1.5 મિનિટ જેટલું અહીંયા ઉકળવા દેવાનું છે। 1.5 મિનિટમાં વરાળ જેવું નીકળવા માંડશે, બસ આપણે તરત જ પછી ગેસની ફ્લેમને બંધ કરીને આપણે એક ગ્લાસમાં ભરી લેવાનું છે। તમે ચાહો તો આ પાણીને ગાળીને પણ લઈ શકો છો, તો હું અહીંયા એમ જ લઉં છું કેમ કે ઉપર વરિયાળીના જે દાણા છે ને એ ચાવવામાં આવે તો સારા લાગે અને આમ પણ આ બધી વસ્તુ જે એડ કરી છે એ તમે ચાવીને ખાઓ ને તો પણ એ સારું જ લાગે છે, પરંતુ તમને ના ભાવતું હોય ને તો તમારે ગાળી લેવાનું અને પછી આપણે જેમ ચા પીતા હોઈએ ને એવી રીતે ખાલી પેટે આપણે આને સિપ કરીને પીવાનું છે। જો તમારે પહેલાં નાસ્તો કરવો છે તો નાસ્તો કર્યા પછી 1 કલાક પછી તમારે આ પાણી લેવાનું છે। નાસ્તાના પહેલાં પણ નહીં અને પછી પણ નહીં, ખાલી પેટ હોય તો આની અસર સારી રહે છે અને આ જ્યાં સુધી આ પાણી પીવો ને 21 દિવસ સુધી તમારે આ પીવાનું છે અને માપ એક જ રાખવાનું છે, 1 ગ્લાસ તો 1 જ ગ્લાસ પીવાનું છે। 21 દિવસ તમારે ખાંડનો ઉપયોગ નથી કરવાનો બિલકુલ અને તળેલું પણ નથી ખાવાનું। ખાવું હોય તો 21 દિવસમાં તમે 1-2 વખત ખાઈ શકો, બાકી તમારે ખાંડ અને તેલનો બિલકુલ પરહેજ રાખવાનો છે। આવી રીતે તમારું વજન 10 કિલો સુધી ઘટી શકે છે।